ગયા વિડીયોમાં આપણે જોયું કે કેવી રીતે કામ વેદનાથી અને અજ્ઞાનથી મોહિત થઈ નારદ મુનિ ભગવાન વિષ્ણુને શ્રાપ આપે છે કે તમારે પણ સ્ત્રી વિયોગ વેઠવો પડશે અને માનવ યોનિમાં જન્મ લઈ વાનરોની સહાયતા લેવી પડશે. આ વિડીયોમાં આપણે જાણશું કે આગળ શું ઘટિત થાય છે. જય મહાદેવ. હું છું ડૉક્ટર જય પંડ્યા અને આપ જોઈ રહ્યા છો મારી સાથે મારી ચેનલ જય સનાતન વાણી. આ બાજુ નારદ મુનિ અજ્ઞાનથી મોહિત થઈ ભગવાનને શ્રાપ આપે છે તો વિષ્ણુ ભગવાન એવું વિચારતા વિચારતા કે આ બધી શિવની માયા છે, શંભુનું કરવું છે, એમની લીલા છે, એમ વિચારતા વિચારતા ભગવાન સહજતાથી શ્રાપ સ્વીકારી લે છે. ભગવાન જેવો નારદ મુનિનો શ્રાપ સ્વીકારે છે તરત જ એમની માયા જેના કારણે નારદ મુનિ બ્રહ્મા પડ્યા એ પાછી ખેંચે છે, સમાપ્ત કરે છે. આ બાજુ જેવી ભગવાન પોતાની માયા સમાપ્ત કરે છે નારદ મુનિને પૂર્વવત જ્ઞાન થાય છે. એમની જે બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય છે તે પૂર્વવત થઈ જાય છે. એમને ખૂબ વિસ્મય થાય છે અને એમની બધી જ વ્યાકુળતા માયા સાથે સમાપ્ત થાય છે. ભગવાનને શ્રાપ આપ્યો છે, આટલા મોટા ભક્ત હોવા છતાં પણ જો ભગવાનને શ્રાપ આપ્યો છે તો સ્વાભાવિક છે કે એનું મન દુઃખ ખૂબ જ થાય. એટલે નારદ મુનિ ભગવાનને કહે છે કે ભગવાન તમારી જે માયા હતી એના ભ્રમમાં પડ્યો અને મારાથી ખૂબ મોટું પાપ થયું. પોતાની સ્વનિંદા કરતાં કરતાં ભગવાનના ચરણમાં પડે છે કે મને ક્ષમા કરો, ખૂબ મોટું પાપ થયું છે. વિષ્ણુ ભગવાન તેમને ઉઠાવે છે અને કહે છે કે તમે તો મારા પરમ ભક્ત છો. નારદ મુનિ એવું કહે છે કે મેં તમારા મોટા ભક્ત હોવા છતાં પણ તમને શ્રાપ આપ્યો. મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ, મેં આટલું મોટું પાપ કર્યું, હવે મારે નરકમાં પડવું પડશે. નારદ મુનિ ભગવાનને એવું કહે છે કે તમે તો સર્વ લીલા રચનાર છો, તો ભગવાન તમે આજે શ્રાપ આપ્યો છે મેં મિથ્યા કરી નાખો. મેં મારા આરાધ્યને શ્રાપ આપ્યો એટલે મને નરકમાં પડતા કોણ બચાવશે, મારું શું થશે? આમ કહેતા કહેતા ફરી ભગવાનના ચરણોમાં એ પડે છે અને ખૂબ દુઃખ અને પશ્ચાતાપ કરવા માંગે છે. ભગવાન વિષ્ણુ કહે છે કે તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો, એમાં કોઈ સંશય નથી, એટલે તમે આટલું દુઃખ ન કરો. ભગવાન વિષ્ણુ કહે છે કે હું તમને માર્ગ બતાવું છું, એ પ્રમાણે તમે કરો. આ જે સર્વ ઘટ્યું છે એ શિવની માયા છે, શિવની લીલા છે. જ્યારે ભગવાન શિવે તમને ના પાડી કે તમે કામને જીતી લીધો છે એ વાત કોઈને કરતા નહીં, તમે એમની આજ્ઞાની અવહેલના કરી, એટલે તમારે આ પરિણામ તો ભોગવવાનું જ હતું. તમને આજે દુઃખ થાય છે, તમે જે ભ્રમમાં પડ્યા છો એ ભગવાન શિવની આજ્ઞાની અવહેલના કરનારું પાપ હતું. પણ હવે હું તમને જે માર્ગ કહું છું તે પ્રમાણે તમે કરો. સર્વના ઈશ્વર પરમાત્મા પરબ્રહ્મ શિવ છે, એટલે તમે શિવની ભક્તિ, ઉપાસના અને ભજન કરો. એ તમારા સર્વ પાપ, સર્વ દુઃખ હરી લેશે અને તમને નરકમાં જતા બચાવશે. તત્વ, રજસ અને તમસ ત્રણેય ગુણોથી એ પર છે. ભગવાન શિવ સગુણ પણ છે, નિર્ગુણ પણ છે. એટલે જ ભગવાન પ્રતિમા સ્વરૂપ અને લિંગ સ્વરૂપ બંને રૂપમાં છે. તમે એમની ભક્તિ કરો, એમની ઉપાસના કરો, એમના સુયશનું ગાન કરો, નિરંતર અને નિત્ય શિવની ભક્તિ કરો. એવું કરવાથી તમારા બધા દુઃખ પાપ નષ્ટ થઈ જશે, તમારો પશ્ચાતાપ નષ્ટ થઈ જશે અને તમે પરમાનંદનો અનુભવ કરશો. આમ પણ આપણે જાણીએ છીએ કે શિવ શંકર ભોળાનાથ શંભુ પોતાના ભક્તો પર ખૂબ વહેલી દયા કરે છે. એમનું હૃદય ખૂબ કરુણામય છે. એટલે ભગવાન વિષ્ણુ એવું કહે છે કે તમે નિરંતર શિવની ભક્તિ કરો. એનો આચાર, વિચાર અને વિહાર ખૂબ ઉત્તમ છે. સર્વ લીલા કરનાર છે, એમની લીલા અપરંપાર છે. એટલે ભગવાન વિષ્ણુ નારદ મુનિને એવું કહે છે કે તમે શતનામ સ્તોત્ર જે છે શિવજીના નિત્ય પાઠ કરો. કારણ કે સંસારરૂપી સાગરમાંથી જો પાર થવું હોય તો શિવ નામ રૂપી નૌકા આવશ્યક છે. શિવ નામ કરવાથી મૂળભૂત આ બધા જ પાપ નષ્ટ થાય છે.
ભગવાન વિષ્ણુ એવું કહે છે કે તમે સૌ પ્રથમ જે તીર્થ સ્થાન છે પૃથ્વીલોક પર ત્યાં વિહાર કરો, ભગવાનના જઈ દર્શન કરો. દરેક લિંગના શક્ય હોય તો દર્શન કરતાં કરતાં અંતે કાશી પહોંચજો. કાશીમાં ભગવાન શિવ વિશ્વનાથ રૂપે સ્થાપિત છે. એ ભૂમિની લીલા અપરંપાર છે. કાશી એ જ ભૂમિ છે જે ભગવાન શિવ અને મા જગદંબાએ આનંદરૂપી ચિહ્ન તરીકે રચના કરી હતી. એટલે સૌપ્રથમ આપણે જોઈએ તો કાશીનું નામ આનંદવન હતું. અને ભગવાન શિવ અને મા જગદંબા ક્યારે પણ કાશી નગરીને પોતાનાથી દૂર કરતા નથી, મુક્ત કરતા નથી. એટલે અવિમુક્ત નગર પણ કહેવામાં આવે છે. જ્યારે પ્રલયકાળ આવે છે ત્યારે ભગવાન કાશી નગરીને પોતાના ત્રિશૂલ પર ઉઠાવી લે છે. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે તમે અંતે કાશી જજો, ત્યાં વિશ્વનાથ ભગવાનની નિત્ય સેવા, પૂજા, ભજન અર્ચન કરજો અને શંકર ભગવાનના શતનામ સ્તોત્રનો પાઠ અવશ્ય કરજો. ત્યાર પછી કાશીથી તમે બ્રહ્મલોક તરફ પ્રયાણ કરજો. બ્રહ્માજી નારદ મુનિના પિતા છે. એટલે વિષ્ણુ ભગવાન કહે છે કે તમે બ્રહ્માજી પાસે શિવ તત્વનું જ્ઞાન, શતનામ સ્તોત્રનું જ્ઞાન અને શિવજીના મહિમા વિશે પૂરેપૂરી જાણકારી તમારા પિતાજી બ્રહ્માજી પાસે લઈ શકશો. બ્રહ્માજી પણ શિવ ભગવાનના શ્રેષ્ઠ ભક્ત છે. એટલે આવું કરતાં કરતાં તમને શિવ તત્વનું જ્ઞાન થશે અને તમારા બધા જ દુઃખ, પાપ નષ્ટ થશે અને તમારો મોક્ષ થશે. આ વચન કહેતા કહેતા વિષ્ણુ ભગવાન શંકર ભગવાનને યાદ કરતાં કરતાં એમનું નામ લેતા લેતા અંતર ધ્યાન થાય છે. આવતા વિડીયોમાં જાણશું કે નારદ મુનિની યાત્રા અને જાત્રા અને અંતે બ્રહ્મલોકમાં જેમનું આગમન થાય છે અને ત્યારબાદ બ્રહ્માજી જે શિવ તત્વ વિશે જ્ઞાન આપે છે તેના વિશે જાણશું. તથા જે શિવગણ હતા જેને નારદ મુનિએ શ્રાપ આપ્યો હતો એમના વચ્ચે અને નારદ મુનિનો સંવાદ જાણશો. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ ચોક્કસ લખજો. જય મહાદેવ.